હરિહંતાય નમો સિદ્ધાય નમો આયરિયાય નમો ઉવાચાય નમો લોએ સબ સાહુણો એસો પંચનમુકારો સબ પાવપનાસનો મંગલાનૌ ચ સભ્યેસિં પરમં હવૈ મંગલં નમો દુર્વાર રાગાદિ વૈરિવારો નિવારિને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતાર ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મં શરણં પવજ્જામિ જિન શાસનસ્ય સારો 14 પુબ્બાનજો સમુદ્ધારો નવકારો જસ્સ મને સંસારો તસ્સ કિં પુનઃ અજ્ઞાનતિમિરાંધાનં જ્ઞાનશલાકયા નેત્રગુણમીલિतं येन આગમોદ્ધારકં ધન્યં શૈલાનેશ પ્રબોધકં ધ્યાનસ્તસ્વર્ગतं નૌમિ સૂર્યમાનંદ સાગરં ચરણામ્બુજે સંસારમ યસરે નથી સુહમ વાહિર્યના પૌરે જાનંતો પ્રિય જીવો ન પુનઃ ન દેશિયમ ધમ્મમ સંસારની અંદર અંશ માત્ર પણ સુખ નથી એવો જેને અનુભવ થાય છે
એ વ્યક્તિ જૈન છે. આપણા જીવનમાં કોઈ પણ પ્રકારે ખૂબ સમજો, હું આપ કોઈને પણ કોઈ પણ સુખ છોડવાનું કહેતો નથી. મારું જજમેન્ટ તમને કામ લાગે એ બનશે નહીં. મારો અનુભવ તમને કામ લાગે એ બનશે. અને આ વાત પરમાત્માનો અનુભવ પણ તમને કામ લાગશે એ બનશે. વિજ્ઞાનના ક્ષેત્રમાં એક વૈજ્ઞાનિક કોઈ અનુભવ કરે, કોઈ પ્રયોગ કરે, સફળતા પ્રાપ્ત કરે, પછી આખા વિશ્વને કામ લાગે, કારણ કે ભૌતિકતા છે. પરંતુ આધ્યાત્મિકતા એક એવી ચીજ છે કે જેમાં દરેક વ્યક્તિએ પરમાત્મા, મહાવીર દેવથી ગંધર્વ ભગવંતો જે પણ છે, દરેક વ્યક્તિએ પોતે જ અનુભવ કરવો પડશે. દરેક વ્યક્તિએ પોતે જ સાધના કરવી પડશે. ખૂબ સાચું કહું તો શાસ્ત્રોના તમામ શબ્દો ખૂબ લઘુતાને પામેલા છે તમારા અનુભવની સામે. અનુભવ એટલી મોટી વસ્તુ છે. અનુભવ એ હિમાલય પર્વત છે અને શાસ્ત્રો એની સામે સરસવના દાણા છે. સરસવના દાણા છે. અનુભવ જ્યારે માણસને થાય છે ત્યારે એને શાસ્ત્રોનો પણ પરમાર્થ સમજાય છે. અનુભવ જ્યારે માણસને ન થતો તો શાસ્ત્રોના ખોટા અર્થ સમજાય છે. શાસ્ત્રને પણ સમ્યક પ્રકારે સમજવા માટે એના ચોક્કસ પ્રકારે શબ્દોનું અવલંબન કરવાનું. અમે જે બોલીએ છીએ, તમે શ્રદ્ધાપૂર્વક એ શબ્દોનું ચોક્કસ અવલંબન કરો. પણ જે દિવસે તમારો અનુભવ કહેશે કે સંસારમાં સુખ નથી, એ દિવસે તમે આ દુનિયાના મહારાજા છો. મહારાજ નહીં, મહારાજા છો. તમારો અનુભવ હોવો જોઈએ. અત્યારે આપણને સૌને અનુભવ થાય છે કે 5 ઇન્દ્રિયોના 23 વિષયોના અસંખ્ય પદાર્થોમાં અમને તો સુખાનુભૂતિ છે જ. કેવી રીતે દુઃખ છે આ? એક સિમ્પલ વાત તમને કહું. આ 6 આરામાં કેટલામો આરો છે? 5મો આરો. પહેલા આરાનું નામ શું? સુષમ. સુષમા નહીં ખાલી, જ્યાં સુખ જ સુખ છે. આ પહેલો આરો. બીજો આરો સુષમ, જ્યાં સુખ જ છે. જ્યાં સુખ છે આ પહેલો આરો. જ્યાં સુખ જ છે આ બીજો આરો. ત્રીજો આરો સુષમ દુષમ, એટલે કે સુષમ સુખ વધારે છે, દુઃખ બહુ ઓછું છે. આ ત્રીજો આરો. ચોથો આરો દુષમ સુષમ, જ્યાં દુઃખ બહુ વધારે છે પણ થોડું ઘણું સુખ પણ છે. થોડું ઘણું બચ્ચું કુચ્ચું ભાગી ભરું એવું પણ સુખ જેમાં છે. એવો કયો આરો?
ચાલો બોલો હવે પાંચમો આરો કયો? પાંચમો આરો દુષમ છે. બીજો આરો જેમ સુષમ એટલે સુખ જ છે, એમ પાંચમો આરો દુષમ, અહીંયા દુઃખ એવું ક્યાં છે? એવું છે ને? કઈ રીતે આ વાત, આ 6 આરાના નામ આવી રીતે આપ્યા, કઈ રીતે આ પાંચમો દુષમ આરો છે એ તો સમજવું પડશે ને. હા હા, આ તમારા સંસારની અપેક્ષા એ નામ છે. આ જેમ આપણે કહીએ ને કે ભાઈ દેવલોકમાં આટલું આયુષ્ય છે, એ કોના આધારે? મનુષ્ય લોકના આધારે. ત્યાં કોઈ દિવસ રાત નથી હોતા. આ આરો દુષમ છે, મગજમાં બેસાડો. અનંતા જ્ઞાની ભગવંતોએ અત્યારના પાંચમા આરાને દુષમ કીધો. અહીંયા દુઃખ જ છે, આપણને સુખનો અનુભવ થાય જ છે. પરમાત્માએ કીધું છે દુઃખ જ છે. ક્યાં ભાન ભૂલ્યા છીએ આપણે? બહુ મોટી ક્યાં ગેરસમજ થાય છે. ગોતી કાઢો, શોધી કાઢો, ક્યાં છે આ ગેરસમજ. તમને ખબર છે દેવલોકો નીચે, દેવલોકના દેવો નીચે ના આવે એનું એક કારણ છે, ખબર તમને? હા, કેટલી ઊંચે? હા, 400 થી 500 યોજન. આ મનુષ્ય લોકની દુર્ગંધ સમજાય છે? આપણને દુર્ગંધ લાગે છે કે? વિચારો. જો ફરી કહું છું, અમે તમને કોઈ સુખ છોડવાનું કહેતા, અમારી વાત માનો એવું પણ કહેતા. વિચારો. મેં દીક્ષા લીધી મારી માના કહેવાથી, મૂછડા દોરા ફૂટ્યા, સાથે અનેક ઈચ્છાઓ પણ ફૂટી. એને કેવી રીતે કંટ્રોલ કરવી, કેવી રીતે મારે વૈરાગ્યવાસિત રહેવું, મારી જાતને જે રીતે સમજાવી છે એ રીતના હું તમને કહી રહ્યો છું. અને આશા રાખું છું કે જે રીતના હું સમજો છું કદાચ એ રીતના પણ તમે સમજી શકશો. 400-500 યોજન ઉપર દુર્ગંધ આપણી જાય છે, આપણને દુર્ગંધ લાગતી નથી. સહેજ ખરાબ વાત બોલું, લેટ્રિનમાં પહેલો પગ મૂકો તો મોટા ભાગે થૂકવાનું મન થાય. પહેલો પગ મૂકો, દરવાજો બંધ કરો ત્યારે તમને દુર્ગંધનો અનુભવ થાય છે કે નહીં? પણ જ્યારે બહાર નીકળો છો એ વખતે એ સમય અંદર દુર્ગંધનો અનુભવ થયેલો છે? ઊભો છે કે જતો રહ્યો? જતો રહ્યો. કેટલી મિનિટ? 2-5 મિનિટમાં, 2-5 મિનિટમાં લેટ્રિનમાં બેઠા ત્યાં દુર્ગંધ લાગતી હતી. 2-5 મિનિટમાં દુર્ગંધનો અનુભવ જતો રહ્યો. વિચારજો. તમે તમારા કપડા પર અત્તર છાંટો, તમને સુગંધ ક્યાં સુધી આવે? પછી કોઈ બોલે તો ખ્યાલ આવે, હા મેં અત્તર છાંટ્યું છે. સમજાય છે વાત? તો તમારા શરીર પર છંટાયેલું અત્તર
એની સુગંધ હોવા છતાં તમને 5 મિનિટ પછી આવતી 5 મિનિટની અંદર તમે સુગંધમાં ટેવાઈ જાઓ, 5 મિનિટની અંદર દુર્ગંધમાં ટેવાઈ જાઓ. ખૂબ ઊંડાણથી વિચારતા મને એવું પણ સમજાય છે, અમે વિહાર કરતા હોઈએ ને તો ફૂટપાથ પર ઉકરડામાં ઘર હોય, ઉકરડામાં ઘર હોય, એની અડખે પડખે ઘર હોય, ગંધાતી ગલીઓ હોય, જ્યાં ક્યાં કેવી વાત કરું, સાયન્સથી નીકળીએ આપણે. હા, એ ઝૂંપડપટ્ટીઓની જે ગંદકી ને જે ગટરો, હા, સવારે વિહાર કરીએ તો ધ્યાન રાખવું પડે કે જ્યાં ત્યાં પગ ના પડી જાય, એટલું બધું ગંદુ હોય. અને છતાં લોકો ત્યાં આરામથી રહેતા હોય, એને કોઈ તકલીફ ના હોય. જો બુદ્ધિમાન હો, મારી વાત સમજાતી હોય તો એક વાત સમજી લેજો કે દુઃખ, સુખ, સુગંધ, દુર્ગંધ આ બધું માત્ર કલ્પના છે. સમજાય છે વાત? ક્યાંય સુગંધની વાત છે જ નહીં, ભ્રમણાઓ છે આ. સમજદાર બની ઊંડા ઉતરો. તમારા પોતાનું ચિંતન બહુ જરૂરી છે. કોઈ આમ કે ને કોઈ આમ કે, કોઈનું માનવું નથી, તમે તમારું માનો. એકમાત્ર પરમાત્મા મહાવીર દેવના શાસનનો માર્ગ તમને એમ કે છે, કોઈનું માનશો તો તમે મારા નહીં. આવું ખુલ્લું કોણ કહેશે? કો હા, દીકરાએ જેમ બાપનું માનવું જોઈએ એવી રીતે જે કેજીમાં હોય એવા લોકોને સારા સંસ્કાર પાડવા માટે પરમાત્માનું અને ગુરુનું માનવું જોઈએ. પણ ક્યાં સુધી? ક્યાં સુધી? સમજણ ના હોય સામાન્ય સંસારમાં એ કહેવાય કે છોકરો થાય 16 વર્ષનો, પછી હવે તો 12 વર્ષનો, આ કે 9 વર્ષનો આવી ગયો હશે, ખબર નહીં. હવે તો 16 વર્ષ થાય પછી તો, 12 વર્ષ થાય પછી તો પુત્ર મિત્ર મિવાચરેત, પુત્ર સાથે મિત્રની જેમ રહેવું જોઈએ. એમ પરમાત્માની વાત, ગુરુની વાત એક કક્ષાએ સુધી તમે સાંભળો, અનુસરો, પણ એ કક્ષાએ કલ્યાણ નથી. એ કલ્યાણનો માત્ર માર્ગ છે. પિતાની વાત સાંભળવી એ કલ્યાણનો માર્ગ છે. પણ ધંધો બાપનો હોય એ જ મારે કરવો એવું ખરું? તમારો દીકરો મોટો થઈને પોતાને લઈને અલગ ના લે. પરમાત્મા કહે છે કે એક કક્ષા પછી તમે મારું માનો તો મારા નહીં. શું લાગે પ્રકાશભાઈ? સ્વાનુભવ ને પરમાત્માનો અનુભવ સેમ ના હોય? હા, સ્વાનુભવ અને પરમાત્માનો અનુભવ એમણે જે કીધું છે એ લગભગ તમારો અનુભવ તમારો અનુભવ, મારો અનુભવ મારો અનુભવ. મારો અનુભવ તમારામાં પ્રવેશે નહીં અને તમારો અનુભવ મારે પ્રવેશે નહીં. તમારો તમારો, મારો મારો. સમજાય છે વાત? તમે ઉપસમમાં છો, અનુભવમાં કઈ દશામાં છો? ઉપસમમાં છો, સાહેબ સમિકમાં છો, સાહિકમાં છો, આ પારિણામિક ભાવમાં છો, પરમ પારિણામિક ભાવમાં છો. તમે કયા ભાવમાં છો? તો તમારો ભાવ એ જ તમે તમારો ભાવ ભલે ઉપસમમાં અનુભવ્યો તો પરમાત્મા કે તમે મારા, એમ. પરમાત્માનો અનુભવ જેવો અનુભવ પછીની વાત છે. પણ તમે ઉપસમ ભાવે પણ તમે જો કોઈ તમારો અનુભવ કર્યો તો તમે પરમાત્માના.
બાકી પરમાત્મા કે મારું માનો તો મારા નહીં. જે સંવેદ્ય પદમાં તો જેવું વેદન હોય એવું વેદન થાય તો એ પરમાત્માને આપણને સમજ થાય. શું કીધું એમને? જે સંવેદ્ય પદ કીધું છે સમ્યક દર્શનને, હા, એમાં તો જેવું વેદન કરવાનું એવું વેદન થાય જ. તમારું વેદન તમારી ભૂમિકાનું, મારું વેદન મારી ભૂમિકાનું. ધર્મ ભેદે ભૂમિકા ભેદ થાય કે નહીં? ધર્મનો ભેદ થયો, ધર્મ સ્થાનનો ભેદ, ભૂમિકા ભેદ. તમે રસ્તામાં જતા હો અને એક્સિડન્ટ થયેલો હોય કોઈને, તો તમારે પાણી પાવું કે ન પાવું? તમે પાણી પાવો તે ધર્મ કે અધર્મ? અને અમે પાણી પાઈએ તો કેમ એવું? પણ નહીં, નહીં, આ ભૂમિકાઓ સમાજ સમજે તેમ જ નથી, બોલાય જ નહીં. આ ભૂમિકાઓ સમાજ સમજે તેમ જ નથી, બોલાય તેમ જ નથી. આ ભૂમિકાઓ કંઈક અલગ છે. કક્ષા બદલાયા પહેલા સમજાતી ભૂમિકા. તો ધર્મ ભેદે, વ્યક્તિ ભેદે ધર્મ ભેદ થાય છે. તમારું જે વેદ્ય પદ છે, તમે જે અનુભવ કરો છો, એ અનુભવની કક્ષા અલગ છે, પરમાત્માની કક્ષા અલગ છે. દરેક વ્યક્તિની કક્ષા અલગ છે. અસંખ્ય લોકોને ઉપસમ સમ્યક્ત્વ થાય તો અસંખ્યમાં અસંખ્ય ભિન્નતા. ગુણસ્થાનક ચોથું સ્પર્શે બધા સરખા ના, અસંખ્ય અલગ પ્રકારે હોય. ગુણસ્થાનક ચોથેથી પાંચમે આ એક પગથિયું છે, અસંખ્ય પગથિયા છે. ચોથેથી પાંચમે આવવાના આ 14 ગુણસ્થાનક સામાન્ય વાત છે. બાકી ચોથેથી પાંચમે અસંખ્ય પગથિયા છે. પાંચમે છઠ્ઠે અસંખ્ય પગથિયા છે. દરેક જગ્યા અસંખ્ય પગથિયા છે. એમના માણસો એક જ પગથિયું કૂદી જવાના છો. દરેકે પોતાનો અનુભવ કરવો જ પડશે. અને કદાચ આવી ખુલ્લી ઓફર કોણ આપે? જે સર્વજ્ઞ હોય તે આપે. સર્વજ્ઞ સિવાય ખુલ્લી ઓફર કોણ આપે? આ પરમાત્મા મહાવીરદેવ કહે છે, તમે અનુભવ કરો, તમે જ્યાં પહોંચશો એની આગળ હું ઊભો હોઈશ. શું કહે પરમાત્મા? તમે જે અનુભવ કરશો, તમે જે અનુભવ કરશો ને જ્યાં પહોંચશો એના કરતાં આગળ હું તમને ઊભેલો મળીશ, પાછળ નહીં. વૈજ્ઞાનિકો પણ જે રિસર્ચ કરે, જે રિસર્ચો થયા છે, એ રિસર્ચો કરીને જ્યાં પહોંચ્યા એની આગળ પરમાત્મા આજે ઊભા છે કે નહીં? આજે ઊભા છે. પાણી સ્વયં જીવ છે, સાબિત કર્યું કે એના પુનર્જીવન છે, સંવેદના છે, મેમરી છે. અલ્યા ક્યાં રખડો છો? ક્યાં રખડો છો સાહેબ? એ સંવેદના અને મેમરી અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે. ક્યાં પાણી સ્વયં જીવ છે, આવું દુનિયા માટે સાબિત કર્યું. બરાબર છે વૈજ્ઞાનિકે, પણ એ શું સાબિત કરે? શું તાકાત છે? અને એક વાત તમને હું કહું, જે વ્યક્તિ પોતાનામાં પ્રવેશ કરી અને પોતાનો અનુભવ કરે, એને બીજા વ્યક્તિના આત્માનો પણ ખ્યાલ ખુલી જાય કે આ આત્મા છે. જે વ્યક્તિ પોતાના આત્માનો અનુભવ કરે, એને બીજા આત્માની નિંદા કરી શકવાની તાકાત ખતમ થઈ જાય. જે આત્માનો અનુભવ કરે એને બીજો છે એવો ભાવ ખતમ થઈ જાય. જે આત્માનો અનુભવ કરે એ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરવા માટે અયોગ્ય, અસમર્થ બની જાય. ન કરે એવું નથી કહેતો, પણ એ કરી શકવા અસમર્થ બની જાય. એ એક ડોલ પાણીએ નાતો હોય તો કમસે કમ એને છે ને અડધી ડોલ પર તો આવી જ જાય. અને પૂજા કરવી હોય તો જ નાય, બાકી ન નાય. આ ભૂમિકા આપવું જ પડે. એક વ્યક્તિ છે,
જેની આગળ નામ લાગે છે આત્મજ્ઞાની. શું લાગે છે? આત્મજ્ઞાની. આગળ નામ લાગે છે આત્મજ્ઞાની. એ આત્મજ્ઞાની લખે છે, એ આત્મજ્ઞાની લખે છે કે અમે તો ભાઈ જ્ઞાતા દ્રષ્ટા ભાવવાળા, અમે તો બસ જોવાવાળા, જાણવાવાળા, અમારું ક્યાંય કર્તૃત્વ નહીં, અમે તો મોક્ષમાં બેઠા છીએ. શું કહે છે? અમે તો મોક્ષમાં બેઠા છીએ. આવા કેટલાય છે કે અત્યારે મોક્ષમાં પહોંચી ગયેલા છે. અને અત્યારે તમને નવાઈ લાગશે, એ લોકોના ગ્રુપો છે, અને એ ગ્રુપો દરેકે દરેક ઉપાશ્રયમાં જઈને સાધુ સાધ્વીઓને સમજાવે છે. સ્પેશિયલ ગ્રુપ નિર્માણ થયા છે કે જૈન સાધુ જૈન સાધ્વીને સમજાવવાના. હું જામનગરમાં હતો, મારી પાસે ગ્રુપ આવ્યું, તો મેં ચલો હું સમજવા તૈયાર છું. લગભગ 10 થી 12 દિવસ રોજ 3 કલાક મને સમજાવે, રોજ 3 કલાક, કાંઈ બોલ્યો નથી. મને કે સાહેબ કેવું લાગ્યું? બહુ સુંદર લાગ્યું, સારું લાગ્યું. અને પછી એક કામ કરો, આખા જામનગરમાં જેટલા પણ તમારા પર્યાય સમજવાળા છે એ બધા ભેગા થાય, પછી મારે કંઈ કહેવું છે, બધાને લઈ આવ્યા. મેં 4 પ્રશ્નો મૂકેલા એ વખતે કે આ 4ના જવાબ આપો તો તમે સાચા, બાકી ખોટા. બધા ઊભા થઈ ગયા. સમજાય છે વાત તમને? એ આત્મજ્ઞાની એમ લખે છે. ખેદ ક્યાં થાય છે? આત્મજ્ઞાની લખી નાખ્યું, ભાઈ છો તો છો, એવું લખીને તમારે શું કામ છે? અને લખે છે અમે તો ભાઈ જ્ઞાતા દ્રષ્ટા ભાવવાળા, અમે તો માત્ર જોવા જાણવા વાળા. અમે ઘરે ગયા હતા અને ઘરે જઈને અમે નાહવા બેઠા, નળ શરૂ કર્યો, પાણી નાખ્યું, નળ બંધ કર્યો, પછી સાબુ લગાવ્યો, અને પછી નળ ખોલ્યો, પાણી આવતું બંધ થઈ ગયું. અમે તો જ્ઞાતા દ્રષ્ટા નેપકિન લઈ નુસિંગ બહાર આવી ગયા. અમને કોઈ ખેદ? અરે ભાઈ, પણ તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવવાળા છો તો પહેલો પ્રશ્ન એ તમે નાહવા કેમ ગયા? તમે કોને નવડાવવા ગયા? શા માટે નવડાવવા ગયા? વાત ખોટી છે. તમને પાણીમાં જીવનો ખ્યાલ તો ના જ આવ્યો ને. આત્મજ્ઞાની છો તો કોના આત્માના જ્ઞાની? પોતાનો આત્મા, બીજાનો નહીં. મારામાં આત્મા છે, બીજામાં છે એવો ખ્યાલ પણ ન ખુલે, એને મારામાં આત્મા છે એવું માની શકાય? ખૂબ સમજો. અને નાહવા ગયા કોઈ કારણસર, તો સાબુ કેમ લગાવ્યો? શા માટે સાબુ લગાવ્યો? કોને પાછા દેખાડવા હતા? તો એ પૂતગલમાં રહેલાને પૂતગલ જરૂર પડે, આત્મામાં રહેલાને નહીં. કોઈક અપેક્ષાએ એમને લખ્યું હશે. જેમ ગૌતમ સ્વામી પોતાને સર્વજ્ઞ કહેતા હતા, એના કારણો એમના હતા, એવી રીતે આત્મજ્ઞાની કારણો એમના છે, પણ વાસ્તવિક કારણો નથી હોતા. સમજો વાતને. આત્માનો અનુભવ કરવાનો દરેકે પોતાએ, અને એ અનુભવ કરવા માટે પહેલો નિર્વેદ કરવાનો છે. નિર્વેદ કરવા માટે મને રોટલી ભાવે છે, મને રોટલીમાં ભેદ કરવાનો છે. મને અને પૂતગલમાં, મને અને દેહમાં, મને અને જળમાં ભેદ કરવાનો છે. અને ભેદ કરવા માટે સંસારમાં સુખ નથી એ પાક્કા પાયે નિર્ધાર કરવાનો છે. સંસાર આપણને કેમ ગમે છે? પ્રશ્ન ક્યાં છે? સંસાર કેમ ભાવે છે? સંસાર કેમ રૂચે છે? એ વાત વિચારવાની છે. સંસાર કેમ ભાવે છે? સંસાર કેમ રૂચે છે? કયું કારણ છે કે તમને રોટલી ભાવે છે, પદાર્થો ગમે છે? કયું કારણ છે? તો કાલે આપણે એક વાત કરી હતી.
અશુભ, આ શુભ. આ શુભ તો ઓછું છે બહુ, એટલે કહેવા દો મારી ના શુભ તો મારે. અને અહીંયા બે દ્રશ્યો, આ મન, આ અશુભ અને આ શુભ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા સ્ત્રી છે, અહીંયા જીન પ્રતિમા છે. આ જોનાર કોણ છે? જોનાર કોણ છે? ના, મન નથી. જોનાર કોણ છે? ઇન્દ્રિય. આ જોનાર આંખો છે. હવે આ ગમે છે, આ નથી ગમતું, આ ભાવે છે, આ નથી ભાવતું, એવો અંદરથી જે અવાજ આવે છે એ ક્યાંથી આવ્યો અવાજ? હા, સંસ્કાર. પપ્પા આ ઘોડો છે. પપ્પા જુઓ ઘોડો. કાલની વાત ખ્યાલ આવે છે? કાલ કહ્યું તું એ ફોટો પડી ગયો અંદર. એ અંદરથી એ સંસ્કારો બોલે છે. જે ભાવે છે એ આપણને નહીં, એ ભાવે છે સંસ્કારોને. પર્યુષણ પર્વ કાલથી શરૂ થાય છે. માનો કે તમે 8 દિવસના પોષક કર્યા, 8 દિવસની 28 કરી, પ્રતિક્રમણ સવાર સાંજ 3 ટાઈમના દેવવંદન, 2 વાર 6 કલાકના પ્રવચનો, તે સિવાય નૌકારવાડી, સ્વાધ્યાય, પડીલેહન, આ બધું, સંથારા પોરસી, સંથારામાં સુવાનું. આખા દિવસમાં કોઈ હોટલ નહીં, કોઈ સિનેમા નહીં, કોઈ પિક્ચરના ગીતો નહીં, કોઈ મોબાઈલ નહીં, કશું જ નિમિત્ત નહીં બીજું. આવું 8 દિવસ જીવવાનું. એક્ઝામ્પલ તમને કહું છું. માનો કે તમે કાલથી 8 દિનના પોશાક કર્યા, 8 દિવસના તમે ઉપવાસ કર્યા, સતત તમે આ જ નિમિત્તમાં રહ્યા. વિશેષ સંવત્સરીય તો જબરજસ્ત માહોલ, સર્વજીવોની ક્ષમાપના, એક પાપોને આલોવા છે. પ્રતિક્રમણ સંવત્સરી કર્યું છે. બસ મારા પાપો દૂર જાઓ, દૂર જાઓ, દૂર જાઓ, ખતમ થાઓ. બસ આ જ એક આત્મ સાક્ષાત્કારનું પર્વ છે. મારે આત્માનુભવ કરવો છે, આત્માનુભવ કરવો છે, આત્માનુભવ કરવો છે. આ જ એક લગડી લાગેલી છે. આવી તમે સુંદર આરાધના કરી. એક ઘટના વચ્ચે એવી ઘટી, હું એક્ઝામ્પલ આપું છું કે કોઈ યુવાન છોકરો છે જેને 28 બધું કર્યું, અને એને કોઈક છોકરી છે એને કંઈક 6 મહિના પહેલા મુંબઈમાં ચપાટીએ મળેલી, અને એને એ બહુ ગમી ગયેલી. બેની આંખ મળી, પછી 2 વાતો કરી, એમાં થોડીક 2 અરસપરસ આકર્ષણ, ખેંચાણ થઈ ગયેલું. હવે નીકળી તો ગયો, ન મોબાઈલ નંબર લીધો, ન ક્યાં રહે છે ખબર. પસ્તાવો ભયંકર થાય છે. એ સારું, એક ગજબની છોકરી જીવનમાં આવી, એને હું ગમ્યો પણ ખરો, મને એ પણ ગમી, આવો અમને ખ્યાલ આવી ગયો. આનો કેવો મહામૂર્ખ છું, ના મોબાઈલ નંબર, ના એડ્રેસ, ના કાંઈ. એ વખતે ભાવમાં પ્રેમ કરીને છૂટા પડી ગયા. કદાચ એ પણ મને બહુ ચાહતી હશે, એને બી ભૂલ કરી, મેં પણ ભૂલ કરી. હવે શું કરવું? હવે કંઈ મળતી નથી, કંઈ દેખાતી નથી. અને આવી છોકરી, આ છોકરાને સંવત્સરીના દિવસે ચૈત્યપરી પાર્ટી કરવા નીકળ્યા, અને સામે વાસુ પૂજ્ય દેરાસરમાં એન્ટ્રી મારો છો, અને એ છોકરી બહાર આવતી છે. સમજાય છે વાત? એ છોકરી બહાર આવતી છે અને તમે અંદર જતા છો. તમે એને જોઈ, નહીં, જે હોય તે,
અત્યારે સંવત્સરી છે, આ દિવસોમાં કોઈ પાપ નહીં. તરત જ આંખને પાછી ખેંચી લીધી, ન વાત ન વિચાર, કંઈ નહીં. છોકરીએ તમને જોયા જ નહીં, તમે એને જોઈ. પણ તમે કોઈ સંવત્સરી છે, પર્યુષણ મહાપર્વ છે, છેલ્લો દિવસ છે, મહાન દિવસ છે, આ દિવસે કોઈ પાપ નહીં, કોઈ બીજો વિચાર નહીં. આ દિવસે સમનો એવો સાવો, સાધુ જેવો સાવક છું, જેમ સાધુ હોય એવો હું છું, મારે કોઈ દુર્વિચાર આ દિવસમાં કરાય નહીં. એને આંખ પાછી ખેંચી લીધી, એને કોઈ પાપ કર્યું, એને પાપ ન થાય એનો પુરુષાર્થ કર્યો. શું કર્યું? પાપ ન થાય એનો પુરુષાર્થ કર્યો. હવે સંવત્સરીના રાત્રે એ ઉપાશ્રયમાં જ ગુરુ નિશ્રાએ સંથારા પર શયન કરે છે, અને રાતના સપનામાં એ છોકરી આવે છે. આવું બને કે ના બને? એ સવારે પ્રશ્ન ઊભો થયો, ગુરુ મહારાજને વાત કરી કે 8 દિવસ વ્યાખ્યાન સાંભળ્યા, આ દેરાસરમાં આટલા સ્તવન લલકાર્યા, ગિરિરાજ પાસે, સિદ્ધચક્ર પટ પાસે, આ બધે કેટલા ભક્તિ ગીતો ગાયા, આટલા વ્યાખ્યાન સાંભળ્યા, ગર્ભસૂત્ર સાંભળ્યું, આટલી આરાધનાઓ કરી, આટલા સમાપનાઓ કર્યા, આત્મ સાક્ષાત્કારનો તીવ્ર પ્રયાસ કર્યો, ચાલુ કશું ના આવ્યું 8 દિવસમાં. અને ક્ષણવાર માટે, માત્ર 2 સેકન્ડ માટે મેં એને જોઈ. કેટલી વાર માટે? 2 સેકન્ડ માટે મેં એને જોઈ, અને એ મગજમાં એવી ઘર કરી ગઈ કે રાતના સપનામાં આવી. તો હવે તમે બહુ સાચી ને સારી વાત એ છે કે હવે એ છોકરી કોને ગમી, બસ વાત અહીંયા છે. ખ્યાલ આવે છે? જો છોકરી એક જ વાર જોઈ છે, પરંતુ સ્ત્રી પ્રત્યે, સ્ત્રી દેહ પ્રત્યેનું આકર્ષણ ક્યારથી? તમને એક વાત કહું, અબ્રહ્મનું પાપ મોટું કેમ ખબર છે? અબ્રહ્મનું પાપ મોટું કેમ? બીજી બધી વાતો તો છોકરા સમજાવવા માટે હોય, સમજો. રાત્રિ ભોજનનું પાપ મોટું કેમ? છોકરા સમજાવવા અલગ વાત હોય. જે આજ્ઞામાં જીવે કક્ષા સુધી એની વાત અલગ હોય, સાચી હોય વાત સાચી હોય, પણ એ વાત છોકરા સમજાવવાની હોય. રાત્રિ ભોજન કરીએ, જીવ ઉડતા પડે, આ તે, એ કફ થાય, રોગ થાય, આ વાત બધી સાચી, પણ છોકરા સમજાવવા માટે હોય. અબ્રહ્મનું પાપ મોટું કેમ? 9 લાખ મને સુમ જીવાનમ, 9 લાખ જીવો, 2 ઇન્દ્રિય જીવો, વગેરે વગેરે વગેરે, એ વાત સાચી, પણ છોકરા સમજાવવા હોય. સાચી વાત શું છે? સાચી વાત શું ખબર છે? હા, જો આપણી પાસે 5 ઇન્દ્રિયો છે, 5 સમજો. જો 1 2 3 4 5 આ 5 ઇન્દ્રિયો છે, બરાબર છે? આ ઇન્દ્રિય આપણને 5મી સૌથી ઓછી વાર મળી. એનથી વધારે, એનથી વધારે, એનથી વધારે, એનથી વધારે, સૌથી વધારે રાગ અમને અમારા દેહનો છે. ખરું ખોટું? સૌથી વધારે રાગ કોનો? દેહનો. સતતપણે આ કાયાને શણગારવાની, બસ સતત કાયા માગે તે આપવાનું. તો કાયાની માયા એ એકેન્દ્રિય અવસ્થાથી છે. ક્યારથી છે? એકેન્દ્રિય અવસ્થાથી છે. અને એકેન્દ્રિય અવસ્થાથી કાયાને વિજાતીયનું આકર્ષણ છે. તમને કદાચ ખબર હશે કે કૂવામાં હોય પારો, મર્ક્યુરી ક્યાં હોય? એ કૂવામાંથી પારો કાઢવા માટે શું કરવાનું? તો એકેન્દ્રિય પારો, પંચેન્દ્રિય મનુષ્યની સ્ત્રી, સમજાય છે વાત? એ ભોગવી શકવાનો છે? તો છે શું આ?
જે ભોગવી શકવાનો નથી છતાં પણ ફટાક દઈને કૂદે છે. આ તમે સંસારમાં સુખ મેળવી શકવાના નથી છતાં કૂદો છો, છતાં કુદાકૂદ છે. રિયલમાં વિચારવું છે, સુખ મળતું નથી. આ સંસ્કારો માગે છે. આ બે છે, સમજો કે આ મારી માં છે, આ મારી માસી છે, તમે જઈ રહ્યા છો અને એક સામેથી બે સ્ત્રી આવે છે. બંને સ્ત્રી દેખાવમાં સરખી, ઊંચાઈમાં સરખી, કપડાં બંનેના વ્હાઈટ, અને એક તમારી માં, એક તમારી માસી. હવે કોણ હશે? આ બે બળદિયા હશે સફેદ, બે થાંભલા હશે, બે ઝાડવા હશે? ના ના, ચાલે છે, બે માણસો છે. આમ ધીરે 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 મનુષ્ય છે. પણ ધોતિયું હશે, નાના સાડી છે, બે સાડી પહેરેલી છે. હવે મારો પ્રશ્ન એ છે કે તમે પહેલા તમારી માને ઓળખશો કે માસીને? કેમ માને? તમને સંસ્કાર માના છે, વધારે માં જોયેલી છે. સાહેબ, વૈજ્ઞાનિકો પહોંચ્યા છે કે પુરુષને માં ગમે, દીકરાને માં પ્રિય હોય, અને દીકરીને ઓડિપસ કોમ્પ્લેક્સ. હા, ઓડિપસ કોમ્પ્લેક્સ છે. ઓડિપસ કોમ્પ્લેક્સ જે હોય ત્યાં. વિજાતીયનું આકર્ષણ હોય આવી રીતનું જ હોય. સમજાય છે વાત? અને બીજી વાત, માં અને બાપ, દીકરો દીકરી બંને હોય, પણ માં અને બાપ મૂકવામાં આવે તો એ વખતે પહેલું કોણ, માં અને બાપ આવે? માં કેમ પહેલા આવે? અરે વિજ્ઞાન કહે છે પહેલું એક્સપોઝ જ માં છે, એટલે પહેલું એક્સપોઝ શું થયું? અરે કબૂતર ઈંડું સેવે છે, કબૂતર ઈંડું સેવે છે, બરાબર છે? અને ઈંડું સેવી રહ્યું છે જ્યારે, હવે જ્યારે એ ફૂટવાની અણી પર છે એ વખતે વૈજ્ઞાનિકોએ કબૂતર લઈ લીધું અને ઈંડા ઉપર વોલીબોલ મૂકી દીધો, એ જ બરાબર માપનો, એ જ વજનનો. શું મૂકી દીધું? વોલીબોલ મૂક્યું. હવે જે ઈંડું ફૂટ્યું એના પછી માને મૂકી દીધી, માં આવે છે, પણ બચ્ચું તો વોલીબોલને ચાંચ મારે છે. બચ્ચું માં પાસે જવા તૈયાર જ નથી, એ તો વોલીબોલને ચાંચ માર્યા કરે છે ખાલી. સમજાય છે વાત? વૈજ્ઞાનિકોનો પ્રયોગ છે આ. પહેલું એક્સપોઝ. જો સંસ્કાર ક્યાં સુધી કામ કરે છે? જે માં કરે છે, માને ચોટે છે, હા, માને ચાંચ મારે છે, માના ખોડામાં ઊંઘે છે, આ માં કરો છો, એમાં માં નથી. ઊંડાણમાં વિજ્ઞાન આખું અલગ પડી જાય છે. મને રોટલી મને ભાવતી જ નથી, મને મારી માં ગમતી જ નથી. કોઈ એક્સપોઝ પહેલું છે આ, માટે માં કરીએ છીએ, બાપ કરીએ છીએ આપણે. મારું ગામ, મારું ઘર, મારા ગામના ભગવાન, મારા પરંપરાના ગુરુ, મારું રાજ્ય, મારો દેશ, આ બધો દેહાધ્યાસ છે. આ બધી ભ્રમણાઓનું બજાર છે. શું કહું છું? આ બધું ભ્રમણાઓનું બજાર છે. આમાં વાસ્તવિકતા ક્યાં છે? ક્યાં છે રિયાલિટી? બધો દેહાધ્યાસ ચાલી રહ્યો છે. આ તો મારા વાવ સમાજના ગુરુ દેહાધ્યાસ જ છે. આમાં જીન શાસન ક્યાં છે? ક્યાં છે જીન શાસન? બતાવો ને. આવા માલન સમાજના ગુરુ, વાવ સમાજના ગુરુ, આવા કેટલા સમાજ છે? બોલો તો. હા, દાયરામાં સીમિત થયા અને પત્તર ઠોકાણી. આગળ બોલવું નથી જવાતું, આગળ બોલાય મારાથી. ક્યાં ગયા આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? વાત વિચારજો. આમાં જો આ રીતે ચાલશું ને તો આત્મા ક્યાંથી મળશે આપણને? સત્ય ક્યાંથી મળશે આપણને? હા, અમે તો ભાઈ આ પરંપરા વાળા, અમે રૂપિયા ત્યાં જ ખર્ચીએ. આ શું છે?
આવું છે જ ને, પાક્કું ને? હા, તો ધંધો કરો છો, આ બજાર છે, વેપાર છે, હા, શું છે? શું આમાં ધર્મ ક્યાં છે? આ મહાત્મા આવે તો ઉપાસે ચિકાર હોય, આ મહાત્મા આવે તો બોલાવવા પડે, આ સમાજ ના આવે તો એ સમાજના લોકો આવે. અમારા સગાવાળા મહારાજ આયા એટલે વ્યાખ્યાનમાં પ્રભાવના કરી. આવી તો કેટલી બધી વાતો તમને સમજાશે. કવિ લખે છે, બાગમાં ઘૂસી જાય જો રેતાળ માણસો, બાગમાં ઘૂસી જાય જો રેતાળિયા, રેતવાળા, રેત ઘૂસી, બાગમાં ઘૂસી જાય જો રેતાળ માણસો તો બાગને બાગમાંથી બહાર કાઢશે. ધર્મમાં ઘૂસી જાય જો સામાજિક માણસો તો ધર્મને ધર્મમાંથી બહાર કાઢી નાખ્યો છે. કાઢશે નહીં, કાઢી નાખ્યો છે. અમે તો અમારું ગામ, અમારા ગામના ભગવાન અમારા માટે મહાન. આ પણ દેહાધ્યાસ છે. તમારા ભગવાન અનુભવના હોવા જોઈએ. બધા ભગવાન સમાન હોવા જોઈએ. કેટલી બધી ભીતો ભૂલ્યા છીએ આપણે, ક્યાં ક્યાં ઠોકરો ખાધી આપણે, કેટલા અવળા રસ્તે આપણી ગાડી વળી ગયેલી છે. સંસારમાં આપણને સુખ લાગે એના કારણ તપાસો. નંબર 1, સંસ્કારોના કારણથી તમને આ સુખનો અનુભવ થાય છે. સંસ્કારના કારણથી સુખનો અનુભવ થાય છે. દુઃખ છે એને સુખ માનીએ. હા, દુઃખ છે એને સુખ માનીએ. સંસ્કારના કારણથી આ સુખનો અનુભવ થાય છે. સંસ્કાર તો અનાદિકાળના શબ્દો બોલી છે, અનાદિકાળના છે. મને ચોટ્યું નથી. આત્માને નહીં, આત્માની ઉપર જે આવરણ છે એ ભાવમન છે, એ કર્મ વર્ગના છે, એ સંસ્કાર છે. કોઈ પણ સંસ્કાર આત્માની અંદર જતા નથી, આત્માની ઉપર રહે છે. દીવો છે, દીવો, ફાણસમાં દીવો છે, એની ઉપર કચકડું લાલ કરો તો પ્રકાશ કેવો આવે? છે કેવો? તો છે પીડાશ પડતો, આવે છે કેવો? લાલ. બીજી વાત છે આમાં. પ્રકાશ છે, પીડાશ પડતો, બહાર કેવો આવે છે? લાલ. એવી રીતે એક અદ્ભુત વાત જો કહું, આત્માનો ગુણ છે આત્મરમણતાનો. પણ આત્મામાં પહોંચે એવી એને સતત પ્યાસ છે. આત્માને મળે એવી એને સતત પ્યાસ છે. એવી એકમાત્ર અભિલાષ છે. પણ પોતાને ખબર નથી કે મારે કોને મળવું છે. દરેક આ નાનું બાળક રમે છે ને, આ રમે છે કેમ? અહીંયા આ રમવાનું કારણ એને એના આત્માને મળવું છે. કોઈ પણ ક્રિયા સંસારમાં કરતો હોય, કતલખાનામાં કસાઈઓ પશુ કાપતા હોય ને, એના કારણમાં ઊંડાણમાં જાઓ તો અંદર તો એને પોતાના આત્માને મળવું છે. પણ બેબાકડો છે, બચ્ચું રડે છે, એ કેમ રડે ખબર નથી. એને ખબર નથી કે મને ભૂખ લાગી છે. એ માત્ર રડે છે. એને ખ્યાલ જ નથી કે મને ભૂખ લાગી છે. ખ્યાલ આવે છે? એને ખબર નથી કે મને માનો ખોડો જોઈએ છે. રડતા બાળકને મમ્મી ખોડા મળે, આમ કરે એટલે હા, આમ લગાડે તો ઊંધું હોવાડી થપ્પા મારે તો કેમ ભાઈ? આમ થપ્પા કેમ મારવાના એની ઉપર? આમ એવું કેમ કરવાનું? આમ કેમ હડાવવાનો? છાતી કેમ લગાડવાનો? કયું કારણ છે? એને કઈ ભૂખ શાંત થાય છે? કઈ ભૂખ શાંત થાય છે એની? એવું કરે છે કેમ? એ અરે 9 મહિના માના પેટમાં રહેલો છે.
અને સતત માના ધબકારા સાંભળેલા છે. આમ લગાવો છો ત્યારે એને ધબકારનો જે ધબકાર ચૂકી ગયો છે બહાર આવ્યા પછી પાછા ધબકાર જોઈએ છે એને. આવા ઘણા બધા વિશ્લેષણો છે ને ઘણા વાંચેલા છે. આવા દરેકમાં ઊંડાણ છે, એક વાત સમજી લેજો. અત્યારે મારો પોઈન્ટ કેટલો છે કે તમે સંસારના કોઈ પણ પ્રકારના સુખનો અનુભવ કરવા માંગતા હોય તો એની ભીતરમાં એકમાત્ર તમને તમારા આત્માને મળવાની અદમ્ય પ્યાસ છે, અનાદિકાળથી છે, અને એ પ્યાસમાં તમે ઝૂરી રહ્યા છો. વિપર્યાસ છે. શું છે? ઊંધું પડેલું છે. આત્મામાં રંબાવાળો સ્વભાવ, આત્મા પોતાના આત્મપ્રદેશોમાં રમમાન કરે તે રૂપ ચારિત્ર. ખ્યાલ આવે છે? આત્માના પ્રદેશોમાં રમમાન કરે તદરૂપ ચારિત્ર. એ ચારિત્ર અનંત આનંદનું સ્થાન છે એના માટે. એને એ જ જોઈએ છે. પણ જ્યારે પોતાના આત્મામાં આત્મપ્રદેશોમાં રમણતામાં ન જઈ શકે છે, ન તો પોતાની કઈ ભૂખ છે એ જાણી શકે છે, ત્યારે બહારના વિજાતીય તત્વને આમ પકડીને એને ગળે લગાડે છે. માણસ જ્યારે કોઈને પ્રેમ કરે છે, તમે કોઈનું બચ્ચું નાનું હોય, તમે એને ગમતું હોય તમને, તમે શું કરશો? શું કરશો મનોભાઈ? તેડીને પછી આમ હાથમાં પકડશો? શું કરશો? કેમ? છાતીએ લગાડ્યું, એને ગમે છે એટલે. બાળકને બહુ ગમે છે, તમને ગમ્યું, ખ્યાલ આવ્યો? તમે બાળકના ગાલ પર ચૂંટનો ભરો છો, એને ગમે છે? બાળકને કોઈની પાસે જવું ગમતું નથી. જેટલા આવે એટલા એને પકડે છે, જેટલા આવે એટલા બાથમાં લે, જેટલા આવે ચૂંટનો ભરે એને. કદાચ આપો ચોકલેટ તો 2 મિનિટ, તો તમે ચોકલેટ આપીને એને તમારા ખોળામાં દબાવવા માંગો છો, રમાડવા નહીં. સાચું બોલો, ખૂબ ઊંડાણથી વિચારજો. બહુ આગળ મારે બોલાય નહીં. ઘણી વસ્તુઓ અમુક જગ્યાએ મૂકી દેવી પડે મારે. ક્રિકેટની અંદર બેટિંગ કરતા હોય ને તો એક પ્લગ ક્રીઝમાં રાખવો પડે, એ તો આઉટ થઈ જવાય. એટલે ઘણી વખતે અમારે પછી બહાર ના જવાય. પણ તમારી બુદ્ધિ હોય તો આગળ વિચારવાનું તમારે. સમજાય છે? તમારી બુદ્ધિ હોય તો આગળ વિચારો. તમે કેમ દબાવો છો એને? એ પણ તમારું અબ્રહ્મ છે. એ પણ તમારા આત્મામાં રમણતા કરવાની જાગેલી ભૂખનું એક વિપર્યાસ પરિણામ છે. સંસારનો કોઈ પણ જીવ સંસારના કોઈ પણ સુખમાં એ જ્યારે લિપ્ત બનવા જાય છે ત્યારે પોતે પોતાનામાં જવા ન જઈ શક્યો એનો વસવસો અહીંયા ખાલી કરે છે. झील में चांद नजर आए वो हसरत उसकी कब से लिए बैठा हो दिल में, हाँ सूरत उसकी. સમજાય છે વાત? તમે જઈ રહ્યા છો, અહીંયા એક મજાનું સરોવર છે. સરોવરની અંદર ચાંદ દેખાય છે? આકાશમાં ચાંદ છે, સરોવરમાં ચાંદ દેખાય? આકાશમાં સૂરજ છે, દેખાય સરોવરમાં? નાનું છોકરું, તમારું બાળક, એ ઝીલ મેં ચાંદ, એ સરોવરમાં ચાંદ લેવા જાય? તમે રોકો છો? પણ એને જવું છે ને, અને તમારું ધ્યાન ન રહેતો. સંસાર સાગર, એમાં આત્માનુભૂતિ વગરના બાળકો, એને આ સંસાર સાગરમાં પોતાનો આત્મા છે એવું એને પ્રતિબિંબ પડે છે, એવો એને વિપર્યાસ થાય છે. પોતે ચાંદ પર કૂદકો મારી શકે? તો ચાંદ પર કૂદકો ન મારી શકે છે, બાળક ચાંદને ન જોઈ શકે છે.
ન જોઈ શકે છે, ન કૂદકો મારી શકે છે, પણ અહીંયા એને સરોવરમાં કૂદકો મારવાનું મન થાય છે. તમે મને કહો, કૂદકો મારે એને મળે શું? પાણીમાં પડે, પછી તરતા શીખી જાય. હવે લેવા ગયો તો ચાંદ, પડ્યો પાણીમાં અને તળવામાં મજા આવી, એવો કઈ પાછો આવ્યો કે સંસારમાં બહુ સુખ છે. બીજી વાત, એક વાત સંસ્કારો છે, બીજી વાત વિપર્યાસ છે. બરાબર વાત સમજાય છે? આત્માની આત્મામાં રમણતાનો સ્વભાવ. જો તમે કોઈના શરીર પર આ હાથ ફેરવો તો કેવું લાગે? હા, અને ચીટી ભરો તો ખરાબ લાગે. કેમ એવું? એવું કેમ? સોય ભોકો તો દુઃખ થાય, પંપાળો સારું લાગે, એવું કેમ? કારણ શું એનું? સંસ્કાર. કારણ શું? સોયને કેમ દુઃખ કેમ થાય? પણ દુઃખ કેમ થાય? કારણ શું? આખા આત્માને સમજીએ આપણે. આત્માને આત્મરમણતા કરવી એવી જ એની ભૂમિકા છે. એ જ એનો સંસ્કાર છે, એ જ એના સદગુણો છે. તમે જ્યારે સ્વય ભોગવો છો ત્યાં શું થાય છે ખબર છે? અહીંયાથી અહીંયા જે આત્માનું ભ્રમણ ચાલુ છે એમાં સ્વય ભોગતા એ ભ્રમણને અટકવું પડે છે. તો આત્મા જે રમણ કરે છે અત્યારે, ભલે તમે વિભાવમાં આવો પણ આત્મા તો છે જ શરીરમાં. વધેલા વાળમાં, વધેલા નખમાં ન હોય, બાકી બધે આત્મા ખરો કે નહીં? તો આત્મા છે એની સાબિતી શું? જે દુઃખ થાય છે તે જ. વાળ કાપો, વાંધો નહીં આવે. નખ સમારો છો, વાંધો નથી આવતો. ખ્યાલ આવે છે? ઊંડાણમાં જાઓ થોડા. પૂછવું હોય તો પૂછો. આત્મરમણતા અટકે છે એટલે દુઃખ થાય છે. હા, આત્મરમણતા અટકે છે એટલે દુઃખ થાય છે. આત્મરમણતા અટકે છે. હા, તો પછી સ્વમાં રહેવાનું ને શરીરનું કામ કરે એ બે વસ્તુ અલગ થઈ ગઈ. તમે તમારો ઉપયોગ બહાર છે. શું છે? તમારો ઉપયોગ બહાર છે. તમારો ઉપયોગ, આપણો ઉપયોગ આપણામાં નથી. આપણો ઉપયોગ આપણામાં જાય તો આપણને એ આત્મરમણતા અનુભવ એકવાર થઈ શકે છે. આપણા ઉપયોગને આપણામાં એકવાર તો અડાઈ જુઓ. એકવાર મારા ઉપયોગને મારામાં અડાવી તો જુઓ. માસ્કમન કર્યા, ઉપયોગ ના આડ્યો. પર્યુષણ પર્વ આવે છે, કરવાનું કાર્ય શું છે? આગળ વધી જઈએ, હમણાં આજે પૂરું કરી દેવું છે. તો આ શરીર પર આમ કોઈ હાથ ફેરવે તો ગમે, પણ સોય ભોકે તો, આ આંગળી કપાય તો, હાથ કાપે તો વધતું દુઃખ. કેમ? વધારે આત્મા પ્રદેશો એ અવરાયા કે અટકાયા. એ અટકે છે, આમ જાય ને અટકે છે, એવું દુઃખ થાય છે આપણને. ખૂબ સમજીએ. જૈન શાસને આ માટે કાન ખોલી સાંભળજો. જૈન શાસને આ માટે તમારા બોડી બિલ્ડર થવાની ના પાડી છે. ના પાડી છે. બ્રેઇન ડેડ હોય અને આત્મા તો છે જ. હા, બ્રેઇન ડેડ હોય, બ્રેઇન ડેડ જે છે એના જ્ઞાન તંતુઓ મરી ગયા છે. એની ચેમ્બરમાં આ જ્ઞાન તંતુઓ પહોંચતા જ નથી, એટલે બ્રેઇન ડેડ છે. અંદર તો આત્મા છે જ. એને એ વખતે આ જે તમે કીધી એ રીતે આત્મરમણતા અંદર એને જે આ તકલીફ એને દુઃખ થાય જ. ખૂબ સમજો આ પ્રશ્નને. સાયન્સ તો ના પાડે. અરે સાયન્સ શું ના પાડે? હમણાં નહીં પાડે. મારી વાત સમજો, હું બોલું છું. ખૂબ સમજો આ વાતને. હવે તમને કહું, આપણે તેમ કીધું છે કે તમારે એનેસ્થેસિયા લેવો નહીં. સમય છે નહીં એટલો. આ પ્રશ્ન અગત્યનો છે. સાયન્સ શું કહે છે મારે કહેવું છે.
પણ અંતે બાજુ પર રાખવાની. પણ આ પ્રશ્ન બહુ અગત્યનો છે, બહુ અગત્યનો પ્રશ્ન છે કે તમે એનેસ્થેસિયામાં તો ચીકણામાં ચીકણા ગરમ બંધ થઈ જાય, ચીકણામાં ચીકણા, જાગૃતિ રહે જ નહીં. બાકી ભૂમિકા અલગ છે. અત્યારે કેવું છે મારે કે એ આત્માને ખટકો પહોંચે છે એના કારણે દુઃખ થાય છે. ત્રીજી વાત એ છે સંસાર ભોગવવાની આપણને આદત પડી ગઈ છે. ખૂબ સમજો, તમે એઝ એ એક્ઝામ્પલ રોટલી ખાવ છો, હવે રોટલી ભાવે જ છે એવું નથી, આદત છે, લગ્ન કર્યા છે, હા તમે તમારી પત્નીને ભોગવો છો સુખ મળે એટલે નહીં, આદત પડી ગઈ છે. તપાસો, તમને સુખ મળતું નથી. જે 50-60 વિચાર કરજો, તમને સુખ મળતું નથી, તમને ભોગવવાની આદત પડી ગઈ છે. પત્નીમાં ક્યાંક સમજાશે, ખાવામાં સમજાતું નથી કે આદતથી ખાઈએ છીએ. આપણે આદતથી ખોરાક લઈએ છીએ. શરીર એક બાયોક્લોક છે, આટલા વાગે એટલે ભૂખ લાગી જ જાય, આ બાયોક્લોક છે. એ રીતના થાય છે ઘટનાઓ. છેલ્લી 5 મિનિટ, છેલ્લી 5 મિનિટ હવે કરવાનું શું? શું કરવાનું? સંસ્કારો તો છે જ, આત્મરમણતા છે નહીં, વિપર્યાસ થઈ ગયો છે, આદતો પડી ગઈ છે. હવે કરવાનું શું? કયું કાર્ય કરવું જોઈએ? તો એક વાક્યમાં કહીએ કે અશુભ સંસ્કારોનો અગ્નિ સંસ્કાર કરવો છે. પહેલું કાર્ય આ છે, અશુભ સંસ્કારોનો અગ્નિ સંસ્કાર કરવો છે અને શુભ સંસ્કારોનું વાવેતર કરવું છે. અશુભ સંસ્કારોમાં આત્મા તરફ ઉપયોગ મૂકવાની અનુકૂળતા નથી. શુભ સંસ્કારોમાં આત્મા તરફ ઉપયોગ મૂકવાની અનુકૂળતા છે. શુભ સંસ્કારથી કામ નહીં પતે, પણ શુભ સંસ્કારમાં આત્મા તરફ ઉપયોગ મૂકવાની અનુકૂળતા વધે છે. એ ઉપયોગ ના મૂકવો હોય તો આ શુભ બી ખોટું જ છે. તો હવે વાત ક્યાં છે કે આ જે અહીંયા સ્ત્રી પડેલી છે, હવે અહીંયા સંસ્કારો તો અસંખ્ય છે, એ બધાએ સ્ત્રી જોઈ, આ સંસ્કારને સ્ત્રી ગમી ગઈ. કાર્ય શું કરવાનું? આંખ બંધ કરી દેવાની, આંખ બંધ કરી દેવાની અને રોજ 3 કાળ બને એટલું વધારે પરમાત્માને જોયા જ કરવું. ન ગમે તોય જોયા કરવું. ગુરુ મહારાજ ન ગમે તોય જોયા કરવા, પરમાત્મા ન ગમે તોય જોયા કરવા. સાહેબ આ કાર્ય કરવું જ પડશે, ગમે એવા ચમરબંધી હોય, આ ભૂમિકાએ આવવું પડશે. આમાં ઘણા બધા મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ કારણો છે. ધોતિયા કેમ પહેરવાના, ખેસ કેમ પહેરવાના, કટાસના કેમ, ચરવલા કેમ, મોપત્તી કેમ, ખમાસના કેમ આપવાના, વાનના કેમ આપવાના, આ બધાના બહુ મોટા મોટા કારણો છે. નિષ્કારણ કોઈ કામ નથી. અહીંયા કોઈ બી હિસાબે ભગવાનને જોયા કરો, જોયા કરો, જોયા કરો, જોયા કરો, બને એટલા વધુ શુભ કાર્યો કરવાનું શરૂ કરી દો. શુભ કાર્યો શરૂ કરી દો. દુનિયામાં બાકી કોઈ ગમે એટલું બોલતું હોય, ગમે તે બોલવું હોય તે બોલે, ગમે તે કહેવું હોય તે કે, ક્યાંક ને ક્યાંક પથારી ફરી જશે. યાદ રાખજો, તમે તમારા જીવનમાં શુભ કાર્યો આત્મદર્શનના હેતુથી શરૂ કરી દો. આત્મ અનુભૂતિના લક્ષ્ય સાથે, લક્ષ્ય વગરના શુભ કાર્યો જોઈએ જ નહીં. એક અપેક્ષા કહું છું, ધ્યાન રાખજો.
હા, બાળકોને કરાવવું પણ પડે. પણ તમે પુણ્યવાનો આત્મલક્ષ્ય સાથે શુભ કાર્યો કરવા જ માંડો અને એ દ્વારા અહીંયા તમને પ્રતિમા ગમવા માંડે. એક પ્રતિમા ગમીને એટલે એની બરાબર સામે સ્ત્રી વમી. પ્રતિમા એ શુભ ચીજો અંદર પ્રવેશ કરે છે એટલે બરાબર રિલેટેડ જે અશુભ ચીજો છે એ સ્વયંભૂ નાબૂદ થવા લાગે છે, સ્વયંભૂ ખતમ થવા લાગે છે. ધીરે 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 એક કક્ષા એવી આવે છે તમારો નવો જન્મ થાય. બચપનમાં ભગવાન તમને ગમતા હોય, માણસ બચપનથી ભગવાન વિશે વાત કરતો હોય, આ ઘટનાઓ ઘટે એટલે અત્યારનું કાર્ય છે શુભ ક્રિયા કરતા જાઓ અને અશુભને ખતમ કરતા જાઓ, શુભનું વપન કરતા જાઓ. પણ એક શબ્દ યાદ રાખવો પડે, પગમાં ઘૂસી ગયેલો કાંટો એ કાંટો કાઢવા માટેનો કાંટો. સમજાય છે વાત? પગમાં ઘૂસી ગયેલો કાંટો કાઢવા માટે પણ એક તો અશુભ ક્રિયાઓ જે કરી છે એ આત્મામાં ઘૂસી ગયેલો કાંટો, આત્મામાં ઘૂસી ગયેલો કાંટો, એ કાંટો કાઢવાનો કાંટો એટલે શુભ ક્રિયા. શુભ ક્રિયા સ્વયં એ કાંટો છે, પણ કાંટો કાઢો એ પછી બંને કાંટા મૂકવા પડે ને, એ રીતે શુભ અશુભ બંને મૂકવું પડશે. કક્ષા આવશે આ જ બહુમાં, આ જિંદગીમાં તમારી કક્ષા આવી શકે છે. પણ આ બતાવ્યું કે આ રીતે માર્ગ અમને સમજાયો છે, અમે આ માર્ગમાં ચાલીએ છીએ. ભાગ્યશાળીઓ તમે આ માર્ગમાં ચાલો. તમે હવે તમારા ઉપર છે, પ્રશ્ન પૂછવા હોય તો પૂછો, પણ તમારા ઉપર છે. સંસારમાં સુખ નથી એવો હે દેશ સાવકો સાવિકાઓ તમે અનુભવ કરો. આ ભવમાં આ અનુભવ થઈ જ જવો જોઈએ. જે વ્યક્તિ બુદ્ધિમાન છે એને સંસારમાં સુખ નથી એનો અનુભવ થશે, અને જે વ્યક્તિ બુદ્ધુ છે એને આ અનુભવ નહીં થઈ શકે. કારણ કે શાર્પ પ્રજ્ઞા અંદર જવા દેવી પડશે તો અનુભવ થશે. અને છેલ્લું વાક્ય, બુદ્ધિમાનો માટે જ આ જૈન ધર્મ છે. હા, બુદ્ધિમાનો માટે. સ્કૂલમાં ભણે બુદ્ધિમાન નહીં, બહુ યાદ રહે બુદ્ધિમાન નહીં, બહુ સમજે તે, સરળ બને તે, સાધના કરે તે બુદ્ધિમાન છે. આ પ્રકારની આરાધના કરવા માટે પર્યુષણના 8 દિવસ આપણી સામે આવી રહ્યા છે. હવે એકાદ ગીત અમારા સ્નેહલભાઈ લઈ લે અને પર્યુષણ પર્વના વધામના ક્યાં કે સુનિલભાઈ